ગ્લોબલ સેટઅપની સાથે શરૂઆત કરીશું કારણ કે આજે એક મહત્વની જે ફેડની બેઠકની એક શરૂઆત આપણે જોશું. આ બધા વચ્ચે ગઈકાલે ડાઉ જોન્સ અને S&P 500માં મજબૂતી અને એની સામે નાસ્ટેકમાં એક ઘટાડો, કારણ કે ટેક શેર્સમાં આપણને દબાણ જોવા મળ્યું હતું. કઈ રીતે સેટઅપ તમે જોઈ રહ્યા છો? ઘણી બધી સેન્ટ્રલ બેન્ક્સ દ્વારા પણ દરોને લઈને હવે એક નિર્ણય આવશે, તો ત્યાં પણ એક ફોકસ રહેશે. ગ્લોબલ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો, વિરાટ? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. જે રીતના આપણે આજના દિવસમાં યા તો આજના નેક્સ્ટ 2 દિવસમાં આપણે જોઈ શકીએ છીએ કે 2 દિવસની અંદર આપણને 18 તારીખે સાંજ સુધી મતલબ કાલેના સાંજના આપણને યુએસ તરફથી એ લોકોના ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન આવતું જોવા મળી શકે. આઈ ગેસ એના પછીના દિવસે 19 તારીખે આપણને બેંક ઓફ ઇંગ્લેન્ડનું પણ રેટ ડિસિઝન આવતું જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક એક સારી એવી ઇવેન્ટ યા તો એક મેજર ઇવેન્ટ આપણે આ કન્સિડર કરી શકીએ. તો યુએસ માર્કેટ ક્યાંક ને ક્યાંક એને કારણે જ આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ અત્યારના હાલમાં બતાવી રહ્યું એવું લાગી રહ્યું છે. આપણે યસ્ટરડે પણ આ વસ્તુને ડિસ્કસ કર્યું હતું કે એકદમ હાયર એન્ડ પર અત્યારના આપણને યુએસ માર્કેટ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે, જ્યાં કન્ટિન્યુઅસલી એક સારા એવા લેવલ પર આપણને અત્યારના બધા જ ઇન્ડેક્સમાં, યુએસના હરેક ઇન્ડેક્સમાં આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સો અહીંયાથી પણ અગર આપણે સ્પેસિફિક ઇન્ડાઇસીસ પર વાત કરીએ તો ડાઉ જોન્સ એના એકદમ જ ઇમ્પોર્ટન્ટ માર્ક પાસે હાલમાં અત્યારના આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. 41,650ની આસપાસનું મેજર હર્ડલ છે. જો આપણને નિયર ફ્યુચરમાં એ અગર સરપાસ કરીને એના ઉપર ટ્રેડ કરતો જોવા મળે છે તો કદાચિત આપણે એક્સપેક્ટ કરી શકીએ કે એક નવા રેલીની શરૂઆત આપણને અહીંયાથી બનતી જોવા મળી શકે છે. ટિલ ધ ટાઈમ એક હાયર લેવલથી આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળી શકે છે. નીચેમાં 40,900 સુધીના લેવલ આપણને ડાઉ જોન્સમાં બનતા જોવા મળી શકે છે. વાત કરીએ S&P નેસ્ડેકની, તો નેસ્ડેકમાં પણ આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છે કે હાયર એન્ડથી આપણને એક ટ્રેન્ડ લાઇન બની છે ડાઉનવર્ડ સ્લોપિંગ, અને એના જ જે ટ્રેન્ડ લાઇન છે એને જ આપણે હર્ડલ બનાવીને એ કન્ટિન્યુઅસલી એક વચ્ચેના રેન્જમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ આપણે એક મ્યુટેડ કારોબાર જોઈ શકીએ છીએ આવતા દિવસોમાં, જ્યાં ઉપરની સાઈડ પર 19,000. જી, ટેકનિકલ એરર ફરી કનેક્ટ કરીશું આપણે વિરાટ સાથે. પરંતુ જે સેટઅપ હાલ પૂરતું આપણે જોઈ રહ્યા છીએ, એક જે રીતે અત્યારે એક મર્યાદિત રેન્જ વિરાટ પણ જણાવી રહ્યા હતા કે ફેડના નિર્ણય પહેલાં જે છે એક માર્કેટ આપણને કારોબાર કરતું દેખાડી રહ્યું છે. ચર્ચા કરીશું વિરાટ ફરી કનેક્ટ થાય ત્યારે FIs અને DIsના નંબર્સ પર થોડી, તો આપણે એના પર એકવાર નજર કરી દઈએ. કારણ કે જે રીતે જોઈ રહ્યા છીએ FIs તરફથી આપણને 1,635 કરોડનું જે છે એક નેટ સેલનો ફિગર આપણને દેખાડી રહ્યું છે. સામે DIs જે છે મજબૂત છે, 754 કરોડની એમના દ્વારા ખરીદારી થઈ છે. ઇન્ડેક્સમાં જોઈએ તો મજબૂત ફિગર છે, 332 કરોડની ખરીદારી ઇન્ડેક્સ ફ્યુચરમાં FIs દ્વારા કરવામાં આવી છે. સાથે વાયદા કારોબારમાં જોઈએ સ્ટોક ફ્યુચર્સ, તો ત્યાં 4,213 કરોડની વેચવાલી છે. સ્ટોક ઓપ્શન્સમાં પણ 2,254 કરોડની નેટ સેલ આપણને બતાવી રહ્યું છે. વિરાટ ફરી કનેક્ટ થઈ ગયા છે. વિરાટ, FIsના નંબર્સ પર જઈએ પહેલાં તમે વ્યૂ શેર કરી રહ્યા હતા ઓવરઓલ ગ્લોબલ સેટઅપ પર અને ગ્લોબલ ઇન્ડાઇસીસ પર. યસ મેમ. તો ગ્લોબલ સેટઅપ અત્યારના હાલમાં જે રીતના યુએસ માર્કેટ પણ આપણે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે, એ ક્યાંક ને ક્યાંક એનું ઘણું ઇમ્પોર્ટન્ટ માર્ક છે. 3 ઇન્ડાઇસીસ એના ઓલમોસ્ટ પીક પાસે ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે, એક રેઝિસ્ટન્સ પાસે ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. તો કદાચ આપણે અહીંયાથી એક રેન્જ બાઉન્ડ યા તો એક હલકું કરેક્શન અહીંયાથી એક્સપેક્ટ કરી શકાય. ઇવેન્ટ પણ છે, તો ઇવેન્ટ બેઝ અત્યારના મુવમેન્ટ આપણને આવતી જોવા મળી શકે છે. અગર જો ઇવેન્ટમાં આપણને રેટ દર વધારે ઘટતો જોવા મળે, કારણ કે 25 બેઝિસ પોઈન્ટ તો ઓલરેડી પ્રાઇસ ઇન છે લોકોના નજરમાં પણ. તો અગર જો 25 બેઝિસ પોઈન્ટ આવે છે તો કદાચ આપણને કરેક્શન બનતું જોવા મળે, અને અગર જો 50 બેઝિસ પોઈન્ટ આવે છે રેટ કટ, ત્યારે જઈને આપણે એક સારી એવી રેલી પોઝિટિવ સાઈડ પર બનતી જોવા મળી શકે છે યુએસ માર્કેટમાં. યુરોપિયન માર્કેટ પણ ક્યાંક ને ક્યાંક એવી રીતના જ આપણને ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. વધારે મુવમેન્ટ આપણને યુરોપિયન માર્કેટ તરફથી પણ નથી મળી જોવા. એક ન્યુટ્રલ વેમાં આપણને ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. અને સેમ અગર એશિયન માર્કેટની પણ વાત કરીએ તો એક ફ્લેટ ટુ પોઝિટિવ યા તો ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર આપણને બેંક નિફ્ટી ટ્રેડ કરતું જોવા મળી શકે છે. સો ક્યાંક ને ક્યાંક અત્યારના હર એક ઇન્ડાઇસીસ આપણને કન્સોલિડેશન યા તો એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ બતાવે છે. ઇવેન્ટ આવવાની બાકી છે. ઇવેન્ટ પછી આપણને કદાચિત એક સ્ટ્રોંગ રેલી યા તો એક ડિરેક્શન આપણને અહીંયાથી આઈડિયા આવતી જોવા મળી શકે.
ઓકે, તો એક મોટી ઇવેન્ટ ખાસ એના પર પણ નજર રાખીશું અને આવતીકાલે નિર્ણય અને ગુરુવારે માર્કેટમાં એક રિએક્શન પણ આપણે જોશું. ત્યાં સુધીમાં એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ જોઈએ વિરાટ. તો આપણે આજે એકવાર ફરી સેલ ફિગર આપણને બતાવી રહ્યું છે. એફઆઈએસ 1635 કરોડ અને ડીઆઈએસ 754 કરોડની ખરીદારી બતાવી રહ્યા છે. સાથે સંસ્થાગત એક ખરીદારી મજબૂત જે ફિગર બતાવી રહી છે. વાયદા કારોબારમાં જોઈએ તો 332 કરોડના ઇન્ડેક્સ ફ્યુચર ખરીદ્યા છે અને સ્ટોક ફ્યુચર્સમાં એક સેલ ફિગર જોઈ રહ્યા છે. આ ફિગર્સ માટે એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ માટે વ્યૂ લઈએ. એફઆઈ અને ડીઆઈની યસ્ટરડેની એક્ટિવિટી અગર આપણે જોવા જઈએ તો ક્યાંક ને કંઈક 1635 કરોડનું એફઆઈના એકથી સેલ બન્યું છે. જ્યારે એ લોકોએ હાફ સેલ કર્યું હતું 10 બાઇંગ કર્યું છે 8600 કરોડનું. જી, નેટવર્ક ઇશ્યુ વિરાટ તરફથી આપણે ફરી કનેક્ટ કરીએ તો એફઆઈએસના આ ફિગર્સ જે છે આપણને અત્યારે બતાવી રહ્યા છે. એની સાથે નિફ્ટીના પણ થોડા ડેટા લઈ લઈએ. તો નિફ્ટીમાં જે ગઈકાલે આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું, થોડું કન્સોલિડેશન જોવા મળ્યું હતું. 25,383 આ લેવલ્સ પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું નિફ્ટી માટે. અને જે નિફ્ટી માટે મહત્વનું ઝોન હતો કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો, એના પર નજર કરી લઈએ. 25,400 25,500 પર આપણને કોલ રાઇટર્સનો ઝોન જોવા મળ્યો હતો. સાથે નીચેની તરફ 25,300 અને 25,200ના ઝોન પર આપણને એક સારું એવું પુટ રાઇટિંગ જોવા મળ્યું હતું. આજે નિફ્ટી માટે પણ ફોકસ રાખીશું કે કઈ રીતે આપણને કારોબાર થતો દેખાશે. નિફ્ટી બેંકના લેવલ્સ પર પણ નજર કરીએ. વિરાટ, નેટવર્ક ઇશ્યુ છે થોડું, તમે અત્યારે જે જગ્યા પર છો, પરંતુ ટ્રાય કરીએ ફરી એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ પર એકવાર વ્યૂ લેવાની. સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ, નો પણ પ્રોબ્લેમ વિરાટ. જે રીતના અત્યારના આપણે એફઆઈ અને ડીઆઈના ડેટા જોઈ રહ્યા છે, તો હું જસ્ટ એ જ કહી રહ્યો હતો કે એફઆઈના એન્ડથી ફરીથી આપણને હાયર એન્ડથી સેલિંગ મળતું જોવા મળ્યું છે, જ્યારે ડીઆઈએ એટલો સપોર્ટ નથી કર્યો. તો મેજર જે પાર્ટિસિપન્ટ્સ હતા, જે બાય જે થયું છે, એ આપણને રિટેલ સ્કેલ પર થતું જોવા મળ્યું છે. તો પોસિબલી આપણને આવતા દિવસોમાં અહીંયાથી જે રીતના એફઆઈ અને ડીઆઈની એક્ટિવિટી છે કેશ પર્ટિક્યુલર કેશ પ્રોવિઝન્સમાં, એ રીતના જોતા લાગી રહ્યું છે કે એ લોકો પણ થોડા કોશિયસલી ટ્રેડ લઈ રહ્યા છે. કારણ કે અગર હું એફએનઓના ડેટા પણ જોઈએ તો ફ્યુચરમાં એ લોકોનું ગ્રોસ પરચેસ આપણને 1,961 કરોડનું બનતું જોવા મળ્યું, જ્યાં સેલિંગ આપણને 1,630 કરોડનું. તો ક્યાંક ને ક્યાંક એક મ્યુટેડ વેમાં એ લોકોનું બી અત્યારના જે પોઝિશન છે એ લોકો બી બહુ અગ્રેસિવલી પોઝિશન નથી બનાવી રહ્યા. તો ઇન્ડેક્સ સ્પેસિફિક તો આપણને થોડું, જે રીતે મેં યસ્ટરડે પણ કહ્યું હતું કે ઇન્ડેક્સ સ્પેસિફિક આપણને એક કન્સોલિડેશનનો મૂવ બનતો જોવા મળી શકે છે. પરંતુ જેને સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આપણે કહી શકીએ, એ આપણને આવતા સમયમાં બનતી જોવા મળી શકે છે. તો અત્યારના એ લોકોના ડેટા અને જે રીતના અત્યારના માર્કેટની મુવમેન્ટ બની રહી છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે આવતા સમયમાં એક સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આપણને બનતી જોવા મળી શકે છે. ઇન્ડેક્સને થોડું અવોઇડ કરો, એની જગ્યાએ પર સ્ટોક્સ પર તમે વધારે ધ્યાન રાખી શકો છો. ઓકે, તો ક્લિયરલી અત્યારે ઇન્ડેક્સ અને થોડું અવોઇડ કરવાનો એક વ્યૂ, સ્ટોક સ્પેસિફિક એક એક્શન પર એક ફોકસ હોવું જોઈએ. વિરાટ, નિફ્ટી બેંક માટે થોડો હું વ્યૂ લઈશ, કારણ કે ફિન નિફ્ટી આજે એક્સપાયરી છે ને કાલે ક્લોઝિંગ પણ સારું નિફ્ટી બેંકમાં જોવા મળ્યું હતું. ઓપ્શન્સના આંકડાથી એક રેન્જ બ્રેકઆઉટ અને પણ સપોર્ટ નિફ્ટી બેંકમાં જોવા મળ્યું હતું. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ માટે પણ નજર કરીએ. 52,200, 52,500, 52,800ની સ્ટ્રાઇક પર, 52,100 પર પણ ઇનફેક્ટ કોલ રાઇટર્સ હતા. તો નીચે 52,000, 51,500 પર પુટ રાઇટર્સ. તો નિફ્ટી બેંક આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે એક નિફ્ટીની સામે એકવાર આઉટ પરફોર્મન્સ ફરી બતાવી શકે છે, અને ગઈકાલનું ક્લોઝિંગ એકવાર ફરી એ સાબિત કરે છે નિફ્ટીની સામે. નિફ્ટીમાં તો કન્સોલિડેશન જોવા મળ્યું, પરંતુ નિફ્ટી બેંકમાં મજબૂત ક્લોઝિંગ હતું. અહીંયા કઈ રીતે વ્યૂ રાખશો? ચાંદની, એક બહુ સારા આપણને ડેટા બનતા જોવા મળ્યા છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં લઈને. કારણ કે કાલના દિવસમાં આપણે એટલી પોઝિટિવ મોમેન્ટમ બનતી નથી જોવા મળી, પરંતુ તો પણ જે પુટ રાઇટર્સ છે પોતાની પોઝિશન ક્યાંક ને ક્યાંક અનવાઇન્ડ કરતા જોવા મળ્યા હતા નિફ્ટીમાં પણ અને બેંક નિફ્ટીમાં પણ. બેંક નિફ્ટીમાં જે રીતે આપણે ડિસ્કસ બી કર્યું હતું કે 52,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર જો એને સરપાસ કરે છે તો આપણે ઉપરમાં 52,500 સુધીના લેવલ્સ પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ નિયર ફ્યુચરમાં. તો વ્યૂ ઇન્ટેક્ટેડ છે, હજી પણ આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટીનું કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. નીચે જે રીતના પુટ રાઇટર્સે પોતાની પોઝિશન અનવાઇન્ડ કરી છે, એ રીતના લાગી રહ્યું છે કે જે ડેટા છે એ અત્યારના આપણને હાયર લેવલ પર સ્વિચ થતા જોવા મળી રહ્યા છે. તો હાલમાં અત્યારે જે આપણને મેજર સપોર્ટ બનતો જોવા મળી શકે છે, એ ક્યાંક ને ક્યાંક 52,000 પર બનતો જોવા મળી શકે છે. હર્ડલ આપણને 52,500 પાસે બનતો જોવા મળી શકે છે. પરંતુ જો 52,500નો લેવલ સરપાસ થાય છે તો ઉપરની સાઈડ પર આપણને 53 સુધીના લેવલ્સ પણ ઓપન થતા જોવા મળ્યા છે. તો 53,000 સુધીની રેલી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. બેંક નિફ્ટીમાં 52,000નો સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળે છે. અને જો 52,000ના લેવલને
નીચે આપણને ટ્રેડ કરતો જોવા મળે તો 51,700 પાસે એક સારો સપોર્ટ આપણને બેંક નિફ્ટીમાં બનતો જોવા મળી રહ્યો છે ડેટાના થ્રુ. સેમ અગર ટેકનિકલી પણ આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટીમાં એ જ રીતની મુવમેન્ટ બની છે. પ્રિવિયસલી પણ આપણે જોયું હતું જ્યારે વચ્ચેનો એક ફેઝ હતો જુલાઈ ઓગસ્ટની આસપાસનો, તો કન્ટિન્યુઅસલી આપણને એક કન્સોલિડેશન બનતું જોવા મળ્યું હતું હાયર એન્ડ પર 52,500ની આસપાસ. તો 52,500 એક સેન્ટિમેન્ટલ લેવલ પર પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે 52,500 સુધીના રેલી આપણને નિયર ફ્યુચરમાં આવતી જોવા મળી શકે છે. 52,500 સરપાસ કરે છે તો 53,000 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. પહેલું જે છે એ આપણું થોડું કન્ઝર્વેટિવ લેવલ પર અગર આપણે જઈએ તો જે રીતના માર્કેટ અત્યારે રિએક્ટ કરી રહ્યું છે એ રીતના આપણને ફાર્મા અને આઈટીના સ્ટોક્સ થોડા ઇમ્પોર્ટન્ટ હોય, જે રીતના આપણે અત્યારના પણ ફાર્મામાં એક સારી મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે. તો એમાંથી એક કાઉન્ટર છે બાયોકોન. બાયોકોન એટલા માટે કારણ કે બાયોકોનમાં આપણે જોયું હતું યસ્ટરડેના સેશનમાં એક સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી અને કન્ટિન્યુઅસલી એક લોઅર એન્ડ પર જે આપણને લેવલ બનતા જોવા મળ્યા હતા, એક ડબલ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ફોર્મ થતી જોવા મળી હતી. એનું બ્રેકઆઉટ આવ્યું, ત્યારબાદ એક થ્રોબેક આવ્યો અને ફરીથી પોઝિટિવ ડિરેક્શનમાં સ્ટોક ફરીથી મૂવ કરવાનો સ્ટાર્ટ કરી રહ્યો છે. તો અહીંયાથી આપણને એક સારી એવી પોઝિટિવિટી આવતી જોવા મળી શકે છે બાયોકોનમાં. નીચેની સાઈડ પર 380ની આસપાસના સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 411 સુધીના લેવલ 410 411ના લેવલ માટે તમે બાયોકોનને બાય કરી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે સીડીએસએલ. સીડીએસએલ એટલા માટે કારણ કે સીડીએસએલમાં આપણે જોયું હતું કે એક હાયર એન્ડથી સારું એવું કરેક્શન આપણને બનતું જોવા મળ્યું હતું. ત્યારબાદ એ ફરીથી 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે એક સારો એવો સપોર્ટ લીધો અને યસ્ટરડે એની જ પાસેથી સપોર્ટ લઈને એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો ક્યાંક ને ક્યાંક એક હાયર લોની ફોર્મેશન પણ ફોર્મ કરી રહ્યું છે. તો પોસિબલ છે કે આપણને આવતા સમયમાં એક સારી એવી રેલી અહીંયા પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે. ઉપરમાં 1600 સુધીના લેવલ્સ અને નીચેમાં 1390નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને સીડીએસએલ બાય કરવાની સલાહ રહેશે. બે કોલ છે ફ્રોમ એફએન્ડો સાઇડ. મને લાગે છે માર્કેટ પોઝિટિવ રહેશે. સો એક હાઈ બીટા સ્ટોક છે ફોર રિસ્કી ટ્રેડર્સ, એ છે એમએનએમ. ખૂબ જ વોલેટાઇલ રહી છે સ્ટોક ઇન્ટ્રાડેમાં, પણ મને લાગે છે ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને ખાસ કરીને 4 વ્હીલર્સમાં આપણે થોડું અંડર પરફોર્મન્સ જોયું છે રિસન્ટ બે એક્સપાયરીમાં ટાટા મોટર્સ અને એમએનએમમાં. તો ક્યાંક ને ક્યાંક હવે ત્યાં શોર્ટ કવરિંગ જોવા મળે તો એમએનએમમાં ફ્યુચરમાં બાય કરો. મને લાગે છે 2730ના સ્ટોપ લોસથી ખરીદારી કરી શકાય. બીટીએસટી ઇન્ટ્રાડે ટાર્ગેટ 2800 ને એની ઉપર સસ્ટેન થાય તો આવતીકાલે 2830ના લેવલ. અને બીજો લો બીટા છે ફ્રોમ એફએફએમજી ટાટા કન્ઝ્યુમર. ઘણા સમયથી કોન્સોલિડેટ થઈ રહ્યો છે, બટ ઇટ્સ અ લો બીટા સ્ટોક, લુકિંગ ગુડ. 10 દિવસની એવરેજ ઉપર કોન્સોલિડેટ થઈ રહ્યો છે, ઇન્ડિકેટર્સ આર પોઝિટિવ. તો 1210ના સ્ટોપ લોસથી ફ્યુચરમાં ટાટા કન્ઝ્યુમર બાય કરો. ઇન્ટ્રાડે ટાર્ગેટ 1240 ને એની ઉપર સસ્ટેન થાય તો પોઝિશનલી 1265ના લેવલ આપણે 1 થી 2 દિવસમાં જોઈ શકીએ. જે બ્લુજેટ હેલ્થકેર મેં લાસ્ટ વીક પણ રેકમેન્ડ કરેલું, અત્યારે પણ એક બાઇંગ રેન્જની આસપાસ કન્સોલિડેટ થાય છે. મને લાગે છે દેટ વોઝ અ વેરી ગુડ સાઇન કે ત્યાંથી હજી પણ સ્ટ્રેન્થ અક્યુમ્યુલેટ કરે છે. તો ડેફિનેટલી મને લાગે છે કાઉન્ટર હજી પણ બાય કરી શકાય છે ફોર અ ટાર્ગેટ ઓફ 575 અને સ્ટોપ લોસ આવે છે 493નો. મારું બીજું રેકમેન્ડેશન છે ત્રિવેણી ટર્બાઇન. સ્ટોક અત્યારે એકદમ એક સારા અપટ્રેન્ડમાં છે અને એક મોમેન્ટમ ટ્રેન્ડમાં છે અને અહીંયાથી એક કપ એન્ડ હેન્ડલ બ્રેકઆઉટ આપવાની એક પોસિબિલિટી છે. તો મને લાગે છે આથી ટ્રેન્ડ મોમેન્ટમ અને ટ્રેન્ડ બેઉ કન્ટિન્યુ કરી શકે છે ફોર ધ ટાર્ગેટ ઓફ 900 અને સ્ટોપ લોસ આવે છે 730નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે પેટીએમ. પેટીએમ પણ અત્યારે એક સ્ટોક જો એક ઓલમોસ્ટ એક ડાયનામિક સ્ટેજમાં એન્ટર કરી રહ્યું છે, જ્યાં યુઝ્યુઅલી સ્ટોકમાં મોમેન્ટમ અને પ્રાઇસ ટ્રેન્ડ ઘણો પોઝિટિવ થતો જાય. તો મને લાગે છે હજી પણ મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે ઓન ધી અપસાઇડ ફોર ધ ટાર્ગેટ ઓફ 760 અને સ્ટોપ લોસ તમે 647નો રાખી શકો છો. આ કાઉન્ટર મેં પહેલા પણ રેકમેન્ડ કર્યું હતું 500ના ભાવની આસપાસ અને મને લાગે છે હજી પણ એ મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકશે. પહેલી ચોઇસ યસ બેંકમાં 200 દિવસની જે એક્સપોનેન્શિયલ એવરેજ જે છે ત્યાં આગળ ઇવન ટ્રેડિંગ કોલ પણ છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે પણ લેવલ છે એઝ ઓફ નાઉ. અરાઉન્ડ 4 થી 5 બોટમ બાય નીચે 200 એક્સપોનેન્શિયલ આગળ અને એની અત્યારના 2 થી 3 દિવસથી જોઈએ તો એક લેવલ છે 22.97, ઓલમોસ્ટ 23ના લેવલ છે. ત્યાં આગળ આપણને એક ડાયવર્જન્સ જોવા મળ્યો છે અને ઇનફેક્ટ જે વીકલી ચાર્ટ છે એના ઉપર ટ્રેન્ડ લાઇન બ્રેકે દેખાઈ રહી છે. તો માનવું એમ છે કે અહીંયાથી એટલીસ્ટ ઇન્ટ્રાડેમાં આપણને 24.5 થી લઈને 24.75 સુધીના ટાર્ગેટ રાખવા જોઈએ અને સ્ટોપ લોસ જે છે તે અરાઉન્ડ 23ના નીચે રાખી શકીએ છીએ. અને જેને થોડું પોઝિશનલ કે 2 થી 3 મહિનાનો વ્યૂ રાખવો હોય તો એની માટે ટાર્ગેટ અરાઉન્ડ 28 થી 29 સુધીના છે અને સ્ટોપ લોસ આપણે 21.5 ના નીચે રાખશું યસ બેંકની અંદર. સેકન્ડ ચોઇસ છે કોટક બેંક છે.
કોટક બેંકમાં ચાર્ટ ઉપર સારો સેટઅપ બની રહ્યો છે અને મોમેન્ટમ ગેઇન પણ થઈ રહી છે. સો લાસ્ટ વીકની જે મોમેન્ટમ હતી અપ્રોક્સિમેટલી 3% ની હતી, તો એક્સપેક્ટેશન એ છે કે આ કન્ટિન્યુ રહેશે, ટ્રેન્ડ લાઇન ઉપર કન્ટિન્યુ એ પણ પ્રૂવ થયું છે કે સપોર્ટ સમવેર અરાઉન્ડ 1775 નો સારો છે. નેક્સ્ટ આ પર્ટિક્યુલર એક ટ્રેડિંગ સેશનમાં અહીંયાથી 30 to 40 પોઈન્ટ્સ એક ટાર્ગેટ રાખીને સ્ટોપ લોસ રાખશું 1815 ના નીચે, અને હાયર સાઈડમાં જે પોઝિશનલ કોલ રહેશે એનો ટાર્ગેટ 1950 સુધી રહેશે અને સ્ટોપ લોસ આપણે લગાડશું 1750 ના નીચે.